અને જિંદગીની અંદર એક બીજો ખાસ મેસેજ કે તમે કોઈ બીનું સારું કરો કે ના કરો પણ કદી ખોટું કરવું નહીં. કે મિત્રો અત્યારે બહુ ફ્રોડ ચાલી રહ્યું છે કે કોઈ બી વસ્તુ તમને ફોટો બતાવશે કે આ વસ્તુ હાલ કેટલા ફોલોવર છે? 2,12,000. વયા હતા કેટલા હતા? હીરો બનવું. હા. શ્રવણભાઈ અહીંયા પાણી પાવ. હાલે ક્યાં જઈ રહ્યો છું? લોકેશન પર જઈને બતાવું. હા જુઓ. જય કરણભાઈ. ખબર ભાઈ ઘરે. વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? જોવા તો એક્ટિવા પર રાઇડિંગ ચાલુ છે. જુઓ. ક્યાં જઈ રહ્યો છું? લોકેશન પર જઈને બતાવું. અને આજ તો જોવા રાઇડર એક્ટિવા લઈને ફરવા નીકળ્યા છે. જો ગાઈસ પહોંચી ગયા અમે ફાઇનલી. આપણે જો હે ખબર ભાઈ ના કરે. હા જો હમું દેખાઈ રહ્યું, ઝૂમ કરીને દેખાડું. હા જુઓ ચાલુ છે વગર તો. આ તો એક્ટિવા ઉપર રાઈડ કરી નાખી ને આપણે. ઓએ ઓફ રોડિંગ ચાલુ છે એક્ટિવા પર. ઓફ રોડિંગ છે જુઓ. જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા. જય કરણભાઈ. ખબર ભાઈ ઘરે. જો બસ હવે જાઉં ગબ્બરભાઈ મળવા. સચિન હેલો ગાઈસ, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ લે. સબસ્ક્રાઇબ કરો. YouTube માં ફોલો કેવું પડે? ફેસબુક છે ને અંદર. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બરોબર. કમેન્ટ તમે બધા કરે છે. શ્રવણભાઈ અહીંયા પાણી પાવ. હાલે શાંતિ હા તાપ કેમ લીધો? ગબરભાઈ, અર્જુનભાઈના સોંગમાં કંઈક હીરોનું એક્ટિંગ કરો એવો કોઈક કેરેક્ટર આપો અને કંઈક સારી સલાહ આપો. હીરો બનવું. હા. જો સલાહમાં તો પહેલા તો તું ખૂબ ભોળો હે એકદમ. નાની નાની વાતો કોઈ સિરિયસ લઈ લેવાય નહીં, સમજ્યા? હા. ખબર પડી? અને એટલું બધું તમે તમારા જે મહેનત કરો. હાલ કેટલા ફોલોવર છે? 2,12,000. વયા હતા કેટલા હતા? ત્યારે શરૂઆત જ કરી હતી ત્યારે તો. શરૂઆત કરી હતી તો હાલ 2 લાખ ફોલોવર થયા. હા. મહેનત કરે છે કે મહેનત કરે છે. સંગ હારા રાશા, રહેણી કેણી હારી રાશા. તાર 2 લાખ છે. એક સમય એવો હશે તો મિલિયન હશે. હા. હશે કે નહીં? હશે. તો તમે કોઈ બી વાત એવી હોય ને એને સિરિયસ નહીં લેવાની. હા. બરાબર? પછી અમુક એવો કોઈ ખોટા વ્યક્તિ એમના હંગાત મગજ બી નહીં બગાડવાનો. આપણે કોઈ બી આપણું પેલું કરે એટલે આપણે ધંધામાં આગળ વધવાનું. શું કરવાનું? ધંધામાં. હાલ 2 લાખ ફોલોવર છે, મિલિયન થઈ. અર્જુનભાઈના ગીતમાં તો કીધું તો આપણે પહેલા બી એક ગીતમાં હા. એકમાં 2માં કરી ને 2માં કરી. 2માં ત્રીજું બી કરીશું. હા. બરાબર? અને જિંદગીની અંદર એક બીજો ખાસ મેસેજ કે તમે કોઈ બીનું સારું કરો કે ના કરો પણ કદી ખોટું કરવું સાચી વાત. નહીં. એ આપણા છોકરાને ભોગવવું પડે આપણી પેઢીમાં. હા. ખબર પડી? અને જેને તમને સપોર્ટ કર્યો હોય ને એનું તમે સારું કરો કે ના કરો પણ એનું જિંદગીમાં ખોટું કરવું નહીં. આગળ વધવું હોય તો કોઈ બી જેને જો આપણે કહેવાનો મતલબ કે આ દુનિયાની અંદર આપણે ચમ આવ્યા છીએ. પોતાનું આપણે જીવીએ, પરિવાર માટે જીવીએ અને બીજાનું કોકનું સારું કરતા છે. ખોટી વાત છે? સાચી વાત એકદમ. એટલે જે દિલ બહુ ભોળું છે, ઘરે સારું છે, પરિવાર તમારે સારું છે, તો કોઈ ખોટી રીતે ટેન્શન લેવાની જરૂર નથી. સમજ્યા? સાચી વાત. ને જીવનમાં અંદર તમે જો સારું કરશો ને સારી રીતે રહેવો ને તો 1000% પ્રગતિ થવાની જ. આટલા જીઓ છોકરો એવો છે કે આટલા કેટલો સમય થયો? હજી 12 મહિના નહીં થયા ને? તો 12 મહિનાની અંદર 2 લાખ ફોલોવર કે નહીં કર્યા કહો? અને તમારો સૌથી વધારે સપોર્ટ રહેશે પાછો. સપોર્ટ આપણે તો શું કરીએ? આપણે તો મેં તો તમને એકલા સપોર્ટ કરો એવું નહીં. કોઈ બી વ્યક્તિ આપણા કોઈ બી આવે ને સારી સલાહ આલીએ ગમે તે. હું તો આ વિડીયો જે જોઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી વાત કાપીને તમને ખાસ કહું છું કે મિત્રો અત્યારે બહુ ફ્રોડ ચાલી રહ્યું છે કે કોઈ બી વસ્તુ તમને ફોટો બતાવશે કે આ વસ્તુ 50% ભાવમાં મળશે, તમે આટલા પૈસા નાખો, તમને ઘેર ડિલિવરી થઈ જાય. તો એવું કશું વાતમાં આવવાની જરૂર નથી. તમારે કોઈ બી વસ્તુ જોતી હોય તો ઘરે આવે, ઘરે આવ્યા પછી તમે ચેક કરો, ચેક કર્યા પછી તમારે પેમેન્ટ આપવાનું. કદાચ તમારે લેવી હોય, હું તો કહું આવી રીતના ફ્રોડ વસ્તુમાં વરાય જ નહીં. પછી અમુક આ જે ગેમાનું છે, પછી જે ચલો કે અમને 2-2.5 લાખ ફોલોવર કર્યા પણ મહેનત ના કરેલા છે. દરેક વ્યક્તિ મહેનત કરો. તમે વિચારો કે 500 રૂપિયા કોઈ નાલીને આટલા ફોલોવર વધારો, આટલા ફોલોવર વધારે, એવું કશું નહીં હોતું. કોઈ બી વ્યક્તિ તમને મેસેજ કરશે કે ભાઈ ફોલોવર વધારવા હોય તો તમે આ નંબર ઉપર આટલા પૈસા નાખો, આટલા પૈસા નાખો. પણ એ પૈસા નાખ્યા પછી તમારો નંબર તરત બ્લોક થઈ જશે. અને બ્લોક કરી અને કદાચ તમારા હંગાત આવું કોઈ ફ્રોડ થાય ને તો જેના હંગાત 1 જણા હોય ને તો સાયબરમાં જઈને ગુનો દાખલ કરો. જેમ કે બીજા તમારા ભાઈ
બીજા કોઈ ભાઈબંધુ ના છેતરાય. હવે તો જમાનો બહુ જાગૃત થયો છે અને હું દરેકની અંદર મેસેજ આવતો જ હોય છું હંમેશા માટે. તો આ તમે ખાસ કરીને નોંધ લેવી. હું તો કોઈ વિડીયો શેર કરજો, કદાચ તમે છેતરાના, તમારો ભાઈ, કોઈ કુટુંબનો, પરિવારનો, માસીનો, મોહાળનો કોઈ બી છોકરો પણ ના છેતરાય. અને એવા ઘણા બધા છોકરા છે કે જે ફ્રોડ કરી રહ્યા છે અને એમનો વિષય દીધો છે કે 25 રૂપિયા આવી રીતના કોકના લેવા પણ એ પૈસા ટકતા નથી. આ મેસેજ એક ખાસ મેસેજ છે. અને ચલો કે હાલ કોઈ બી કહી દીધું કે આઈફોન, તો આઈફોનની કિંમત છે 50,000, પણ કોઈ બી વ્યક્તિ કે ભાઈ આરો આઈફોન તમને 20,000માં મળશે, આવી રીતના 2 નંબરમાં કોમ છે તેમ છે. પછી તમને કહે કે 5,000 રૂપિયા તમે નાખો. એ 5,000 રૂપિયા તમે નાખશો એટલે સીધો તમારો નંબર બ્લોક. અને આવું કદાચ કોઈ થઈ રહેતું હોય તો તાત્કાલિક જઈને સાયબરમાં ગુનો દાખલ કરો. ચલો વાત ફેર હતા નહીં, ટોપિકમાં આવીએ. હજી તો શરૂઆત છે. 1-2 ગીતોમાં અર્જુનભાઈ ભેળું કોમ કર્યું છે. સમય સારો આવશે ને માતાજી રમે, મારું બી સપનું છે કે હું ફિલ્મ કરું, પિક્ચર જેવી રહેણી કેણી હોય તો કદાચ થઈ જાય. હંમેશ માટે જે બી વ્યક્તિ આયા જો અહીંથી ચેતન આદિવાસી છે, જાનકી ઠાકોર છે, પાયલ છે, પછી હિતેશ છે, પછી શું નામ છે ભાઈ, હવે ઘણા બધા છોકરા છે એમને ખૂબ ફોલોવર, ત્યાં બધાના લાખો ઉપર છે. મારા પરિવારમાં પણ ફેન ફોલોવરિંગ સારું છે અને લોકોને ખબર છે આ જમાના મળેલો મારા ઉપર આ બધું ના ઘણું બધું થયું કેટલો લોકોને ખબર જ છે કે કોણ હાસું છે, કોણ લોકોને કાવતરા જેવી રીતે કરે છે. પણ તમે સત્યના માર્ગે હેડશો, કુદરતનું નામ લેહો, ઉઠતા ભક્તિ જેવી હોય છે. 8 પોર તમે ભક્તિ કરો ને, 4 પોર રાતના ને 4 પોર દાડાના, તો આપણને ભગવાનને મળવું પડે. જો ગાઈસ અમાર શ્રાવણભાઈ ની ટીમ છે. જો શ્રાવણભાઈ ટીમ કરી ગઈ તો બોલી મુકીજી પાછી તાવ આયા એકદમ ઉતરી તાવ જડતા ટીમ કરો આ તો કરવાનું છે. હા ઓમ લેવાનો એ 10 કરો 10 માં એક મત લાલ લાલ થઈ ગયા. 10 માં આપ ભાઈ લેવા 10 ઓમ પકડો. હા ઓમ પકડો, ઓમ પકડો. 10 માર દે હતા. 2 3 10 મારવાના. 4 વાહ જીવનભાઈ વાહ 6 7 8 હવે બે બાકી 9 અને કાટા થઈ ગયા. શું વાત છે. 10 લાલ લાલ થઈ ગયું મોટું. તમે તમારે રોડ પર જોરદાર ગાઈસ આ બેમાને આ લાગે તો જો પોકા તો થઈ ગયું સડાવો મન. કૂદકો મારો. ગાઈસ અમને લેવો દલાલા. જો ગાઈસ અમે રેસ કરો તો મારી જોડે એક્ટિવા છે, આરી પલ્સર બતાવો 125 સીસી. ચલો આજો હરકુલ આજો 3 2 1 ગો.